નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું કે આપણે બધા જ સરનામા વગરના કાગળ છીએ. એટલે જ જેમ સરનામા વગરનો કાગળ ભટકાઈ રહ્યો છે, તેમ આપણે પણ ભટકાઈ રહ્યા છીએ. તો આનું એક જ કારણ છે કે આપણે પણ આપણને નથી ઓળખતા. તો આપણે કહીએ છીએ કે હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, હું વૈશ્ય છું, હું શૂદ્ર છું, હું અમીર છું, હું ગરીબ છું, હું મુસ્લિમ છું, હું હિન્દુ છું. અરે ભાઈ, તું હિન્દુએ નથી, તું મુસ્લિમ પણ નથી, તું બ્રાહ્મણ પણ નથી કે તું ક્ષત્રિય પણ નથી. અને રહી વાત શરીરની, તો તું શરીર પણ નથી. તેમ છતાં આપણામાં એટલી અજ્ઞાનતા ભરેલી પડી છે કે જે વસ્તુ આપણી નથી, તો આપણે કહીએ છીએ કે આ શરીર મારું છે, આ પગ મારા છે, આ હાથ મારો છે. તો ધારો કે તમારું નામ રામભાઈ છે, તો તમે તમારા શરીર ઉપર આંગળી મૂકીને મને બતાવી શકશો કે આ રામભાઈ છે? તો તમે શરીર નથી, પરંતુ તમે જે શરીરના અવયવ પર આંગળી મૂકો છો તે શરીરનો અવયવ હોય છે. તે અવયવ રામભાઈ નથી. પરંતુ સંસારની સગવડ માટે આ શરીરનું એક નામ આપવામાં આવ્યું, કારણ તે નામથી આપણે જે માણસની જે શરીરની જરૂર છે તે શરીરને મળી શકીએ. જો આપણે શરીરનું નામ જ ન આપ્યું હોત, તો આપણે એકબીજાને કેવી રીતે મળત અને એકબીજાને કેવી રીતે બોલાવત? તો આ નામ પણ તમે નથી. અને હવે વાત રહી શરીરની, તો શરીર પૃથ્વી તત્વથી બંધાયેલ છે. લોહી, માંસ, મજ્જા, ચરબી, સ્નાયુ અને હાડકાં હું નથી. તો 5 જ્ઞાનેન્દ્રિયો પણ હું નથી. પછી શબ્દ, સ્પર્શ, રૂપ, રંગ અને ગંધ તે પણ હું નથી. તો 5 કર્મેન્દ્રિયો પણ હું નથી. આ શરીરના અંદર રહેલી 72,000 નાડીઓ પણ હું નથી. તો પછી કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, વિષય, વાસના અને અહંકાર હું કેવી રીતે હોઈ શકું? ઇન્દ્રિયો જે ભોગ ભોગવે છે તે ઇન્દ્રિયોનો સ્વભાવ છે. હું તો કોઈ પણ પ્રકારનો ભોગ ભોગવતો જ નથી. મને ભૂખ પણ નથી, મને તરસ પણ નથી. હું તો અખંડ આનંદ છું. એટલે આ સંસારમાં હરખ અને શોક પણ હું નથી. જન્મ, બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા એટલે કે ઘડપણ તે પણ હું નથી. કેમ કે હું પોતે અપરિવર્તન અને સ્થિર છું. એટલે જેનું પરિવર્તન થાય છે તે શરીરનું થાય છે.
મારું પરિવર્તન પણ થતું નથી. છેવટે આ શરીર મૃત્યુને ભેટે છે, તે પણ હું નથી, કેમ કે જેનો જન્મ થાય છે તે મરે છે, માટે હું તો અજન્મા અવિનાશી છું. તેથી મારું મૃત્યુ પણ થતું નથી. હું હિન્દુ નથી, મુસ્લિમ નથી, શીખ નથી, ઈસાઈ નથી. તો હું કોઈ કુળ, ગોત્ર, જ્ઞાતિ, વર્ણ કે પરિવાર પણ હું કેવી રીતે હોઈ શકું? હું કોઈ સંપ્રદાય પણ કેવી રીતે હોઈ શકું? કારણ કે સંપ્રદાય પણ એક બંધન છે. તો હું ક્યાંય બંધન નથી, હું કોઈ નિયમ નથી. તો હું અંડજ, સ્વેદજ, ઉદ્ભિજ ને ઓરજ એ 4 યોનિ પણ હું નથી. અગ્નિ, વાયુ, આકાશ પણ હું નથી. તો હવે વિચાર કરો કે આપણને આપણા ઘરની ખબર નથી કે આપણે કોણ છીએ. આપણને આપણા મા બાપની ખબર નથી અને આપણને આપણા સરનામાની પણ કંઈ જ ખબર નથી કે હું ક્યાંથી આવ્યો છું, મારું ઘર ક્યાં છે અને મારે ક્યાં જવાનું છે. એટલે સરનામા વગરનો કાગળ જેમ જગતમાં ભટકે છે, તેમ આપણને પણ આપણા સરનામાની ખબર નથી. તેથી જ આ 5 તત્વની માયાજાળમાં આપણે ભટકી રહ્યા છીએ અને 184 યોનિનું દુઃખ વેઠી રહ્યા છીએ. પરંતુ જો આપણો ભાગ્ય હોય તો આપણને કોઈ આપણા દેશનો રહેવાસી સાચો માણસ મળી જાય, તેનો ભેટો થઈ જાય, તો પછી તે માણસ આપણને કહે કે તું પરદેશમાં ભૂલો પડ્યો છે, આવ હું તને તારા સાચા દેશનો માર્ગ બતાવું. ત્યાર પછી જો આપણે તેના કહેવા પ્રમાણે તેના બતાવેલા માર્ગ ઉપર ચાલીએ તો આપણને આપણનું સરનામું મળી જાય છે અને પછી તે સરનામાવાળો કાગળ સહી સલામત સાચા સરનામે પહોંચી જાય છે. અને આજે જે સરનામા વગરના કાગળ છે, તેના હાથમાં જે આવે તેને મારું મારું કહી રહ્યો છે, કારણ કે તેને ખબર નથી કે હું કોણ છું અને મારું સત્ય શું છે, મારી વસ્તુ કઈ છે. તો આજે આપણું કંઈ જ નથી, શરીર પણ આપણું નથી, સંસારની સંપત્તિ પણ આપણી નથી, આપણી દ્રષ્ટિગોચર જે થાય છે તે પણ કંઈ જ આપણું નથી. તેમ છતાં આપણે મારું 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 કેમ કહી રહ્યા છીએ? એનું કારણ એક જ છે કે આપણે ભટકાઈ ગયા છીએ. કારણ આપણે આપણું ઘર શોધી રહ્યા છીએ, તો આપણને અસલી ઘર મળતું નથી. એટલે આપણને જે મળે છે તેને માની લઈએ છીએ કે આ મારું છે, આ મારું છે, એટલે જ આપણે મારું મારું કહી રહ્યા છીએ. પરંતુ જો આપણને સાચા સરનામાની ખબર પડી જાય, કોઈ સાચો કલ્યાણકારી મિત્ર આપણને મળી જાય અને આપણને સાચું સરનામું બતાવી દે કે ભાઈ તું આ નથી, તું આ છે, તું આ દેશનો રહેવાસી નથી, તું આ દેશનો રહેવાસી છે. તો જ્યારે સાચા સરનામાની આપણને ખબર પડે છે, એ દિવસે આપણો ભટકાવ બંધ થઈ જાય છે અને આપણે સહી સલામત આપણા ઘરે પાછા પહોંચી જઈએ છીએ.
હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.